જો રિંગ પરનું વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું તો રિંગ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે, જેમ કે અહીંયા બતાવ્યું છે. રિંગ પર સતત રીતે વિદ્યુતભાર પથરાયો છે અને એના કારણે શું કીધું છે, બિંદુ પી જે અહીંયા આવ્યું છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવું છે. ચલો એક કોન્સેપ્ટ મને કહો, આ રિંગ પર સતત રીતે વિદ્યુતભાર પથરાયો હોય તો સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સ્વાભાવિક છે ભાઈ, 0 થાય. કેમ? કારણ શું થાય? એકબીજાની અસરો નાબૂદ કરે છે અને પરિણામી શું થઈ જશે? 0 થશે. પણ એક્સ ડિસ્ટન્સે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તેનું સૂત્ર યાદ રાખવાનું છે. કયું આવે? KQX ડિવાઇડેડ બાય R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. યાદ રહેશે સૂત્ર, KQX ડિવાઇડેડ બાય R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. બીજી એક કન્ડિશન તમને બતાવું છું કે ધારો કે રિંગની રેખીય ઘનતા લેમડા આપી છે તો Q બરાબર શું થઈ જાય? લેમડા L. L ના બદલે શું કરી શકું? 2πr. સ્ટેપ ખબર પડી ગઈ છે? તો રિંગની રેખીય ઘનતા જ્યારે લેમડા આપી હોય તો લેમડા ઇન્ટુ 2πr કરીએ કે શોર્ટ નોટમાં આ જ લખવાનું છે તમારે. ઇક્વેશન, આકૃતિ, ડિટેલ્સ અને આપણને ખબર પડી જવી જોઈએ કે શું શોર્ટ નોટ બનાવવાની છે. બરોબર? રિંગના પછી x બરાબર 0 પાસે, રિંગના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું કર્યું છે? 0. પોઈન્ટ જ છે ને બધા? બરાબર. હવે બીજું એના પછી વાત કરી છે, અહીંયા તમે લો જો P પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તો P પોઈન્ટ પર કેટલી રીતે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એમાં અલગ અલગ સર્ટેન બને છે, પણ એની કોઈ વધારે જરૂર નહીં પડતી. જેમ કે x નાનો હોય, r મોટો હોય, ઠીક છે, એની કોઈ વધારે એટલી જરૂર નહીં પડે. મહત્વનો આ પોઈન્ટ છે, એનો ગ્રાફનો નેચર સમજો. એનો ગ્રાફનો નેચર છે ને આ ટાઈપનો છે. રિંગનો ગ્રાફ આવે છે એ આ રીતનો છે. હવે એનો મતલબ શું થયો કે પહેલા એ કેવું બને છે? વધે છે. પછી સર્ટેન પોઈન્ટે કેવું બને છે? મેક્સિમમ. અને પછી શું થાય છે? ઘટશે. તો એ r કેટલો, x કેટલો આવે? r/√2. યાદ રાખજો કઈ જગ્યાએ મેક્સિમમ હશે ભાઈ? r/√2 પાસે. બરાબર? તો એ સ્ટેપનું પછી શોધીએ છીએ r બરાબર x બરાબર r/√2. એની કિંમત તમે અંદર મૂકો આમાં x ના બદલે તો એનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય ને. એ તો મહત્વનું નથી, પણ આ પોઈન્ટ યાદ રાખવાનો છે. કયો આવે? હા, r/√2 આવશે. ઠીક છે. હવે તમને ક્વેશ્ચન એક પૂછું છું કે કોઈ અંતરે વિદ્યુત ક્ષેત્ર વધશે, ઘટશે કે કહી ના શકાય? કહી ના શકાય ને, કારણ કે શું થશે? એ વધે છે ને ઘણી વાર ઘટે છે, તો આપણને યાદ આવવું જોઈએ અંતરની સાથે. નેક્સ્ટ પછી હાર્મોનિક મોશનની વાત કરી છે. સર્ટેન હાર્મોનિક મોશનમાં પહેલા તો સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન સમજાવી દો. જો આપણી પાસે આ રીતનો પ્લસ ચાર્જ છે, હવે આના ઉપર પ્લસ ચાર્જ પથરાયો હોય અને હું -q ચાર્જ અહીંયા લાવું છું, બરાબર? તો એને વચ્ચે શું થાય છે સમજી લો કે આ સ્ટેપ આપણને બતાવ્યું છે કે આની વચ્ચે કઈ રીતની કન્ડિશન હશે મને કહેશો? સ્થાયી હશે સંતુલન કે અસ્થાયી સંતુલન હશે? એક પૂરતું હાલ પૂરતું મૂકીએ તો એ પદાર્થ, અથવા ચલો એક કામ કરો, અહીંયા રાખ્યો છે મેં, સેન્ટર પર રાખ્યો છે ક્યુ ચાર્જ, પ્લસ ક્યુ ચાર્જને. હવે હું આને આમ ધક્કો લગાવું, થોડો દૂર લઈ જાઉં અહીંથી અહીંયા x અંતરે, તો એ આ અહીંયા રહેલું સંતુલન સ્થાયી હશે કે અસ્થાયી હશે? અસ્થાયી હોય. કેમ? કારણ કે આ પ્લસ છે ને તો આ થોડો દૂર જશે ને તો આમ ધક્કો લગાવી દેશે અને એને બહાર પાછો આવવા જ નહીં દે. પણ જો એ સ્ટેપમાં માઇનસ હશે તો એ શું કરાવશે? એને પોતાની તરફ ખેંચી લેશે, ખેંચીને પછી શું કરાવી દેશે? દોલનો કરાવશે. તો તમારે હવે આ સ્ટેપમાં દોલનો કરે તેનો આવર્તકાળ શોધવો હોય શું કરીએ કહો? હા, તો પહેલા બળ શોધી લો. F બરાબર કયું સૂત્ર? Q ઇન્ટુ E. ઓકે, માઇનસ છે ને, -QE. તો -QE ની કિંમત બોલો? KQX અને નીચે x²3/2. પણ x નાનો હોય એને કાઢ નાખો તો શું આવ્યું ભાઈ? F બરાબર -K કેપિટલ Q સ્મોલ q x ડિવાઇડેડ બાય કેટલા? r³ થયા. તો આ શું થઈ ગયું? બળ અચળાંક K થયો. તો આવર્તકાળનું સૂત્ર કયું? 2π√m/K. બોલો, આવી ગયો મેથડ? એ જ છે. કોમન કોન્સેપ્ટ યુઝ કરી લીધો, ક્લિયર થવું જોઈએ. આવડે એક સમજાવવું છે? ઓકે. હવે અહીંયા તમને શું કીધું છે? મેં તમને કહ્યું હતું ને, ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ એક રિંગની આકૃતિ આપી છે અને એમાં એ પોઈન્ટ ને બી પોઈન્ટ છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે કે બીનું હશે? તો આપણે કહી ના શકીએ, બરાબર ને? ઠીક છે. હવે થોડો જીમેન્સનો એક દાખલો આપ્યો છે. r ત્રિજ્યાની એક રિંગ છે. અક્ષ ઉપર લાગેલું વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય એનાથી h અંતરે છે. તો એ કેટલા અંતરે હોય? યાદ આવે કે નહીં? તો તમે લોકો જીમેન્સ તો ગણો, નીટ ગણો, એનાથી કોઈ ફરક નહીં પડતો. કોન્સેપ્ટ આવડવા જોઈએ આપણને,
બરોબર, કોન્સેપ્ટમાં પરફેક્ટ રહેશો તો ગમે તે એક્ઝામ આપો, એડવાન્સ સુધી પહોંચશો, પ્રોબ્લેમ નહીં આવે. થોડી મહેનતનો ઢંગ બદલાઈ જશે, બરોબર છે, પણ રીત એના એ જશે. એટલે તમારે ફક્ત એની ઉપર ધ્યાન આપશો, લગભગ ફિઝિક્સ સહેલું થઈ જશે. અને હું શોર્ટ નોટની કેમ વાત કરું છું એ બી તમને બતાવું કે મેં એટલા ફંડામેન્ટલ્સ લેવાનો ટ્રાય રાખ્યો છે કે જેથી કરીને મોટાભાગના આઈડિયા તમારી સામે હોવા જોઈએ. બીજી વસ્તુ કે આપણે એક બે ઇક્વેશન ગણી સીધા કૂદી પડીએ ને તો હારી જઈશું, બરોબર છે. એક બે ઇક્વેશન ગણવાનું નથી, ટોટલ આઈડિયા આપણી સામે ચારે બાજુના ક્લિયર રાખીએ. એ ક્લિયર રાખેલા એક 10 થી 15 પેજમાં ચેપ્ટર વાઇઝ હોવા જોઈએ અને એનું લગભગ વારે વારે રિવિઝન કરીએ, એનો ફંડામેન્ટલ એપ્લિકેશન લઈએ અને બીજું કે ટેસ્ટમાં એની એપ્લિકેશન મૂકતા જઈએ. લગભગ હું માનું છું બહુ મહેનત નહીં પડે, થોડીક જ મહેનતમાં તમને કોન્ફિડન્સ આવી ગયો હશે. અને એ કોન્ફિડન્સ એવો હશે ને કે જેમાં તમે આગળ બી જઈ શકશો, 150 સુધી બી, એનથી ઉપર બી, અને 100 સુધીનો કોન્ફિડન્સ તો ઇઝી હશે, બરોબર. એટલે બને ત્યાં સુધી હું જે કહેવા માંગુ છું ને એટલે થોડો ફોલો કરજો, તમારું રિઝલ્ટ એમને બદલાશે. અહીં કહ્યું છે આર ત્રિજ્યાની એક રિંગ છે, ડી અંતરે મૂકી છે, વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. તો અહીંયા સમજો બે રિંગ છે, ડી અંતરે મૂકેલી છે. આ દાખલો સારો છે, હું તમને બતાવું છું. અહીંયા તમે લોકો કહેજો, જો આપણી પાસે આ બે રિંગ છે, એકના ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે, બીજા ઉપર કેટલો છે, માઇનસ ક્યુ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ડી છે. રિંગની ત્રિજ્યા કેટલી હશે ભાઈ, આર જેટલી છે. હવે અહીંયા આ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. સમજો કે આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન અહીંયા બેના સેન્ટર પર ને, તો અહીંયા V1 છે, અહીંયા કેટલું છે ભાઈ, V2 છે. કોઈ V1 ની વેલ્યુ કહેશે, V1 એટલે વન ટાઈપ ઓફ બે રિંગના કારણે આવે, KQ બાય R² પ્લસ X²⁵ ના આધારે ગણું તો સેન્ટર પર કેટલું થાય, પોટેન્શિયલની વાત આવી તો મેં થોડુંક આગળ લઈ લીધું છે, થોડુંક આગળ આવ્યું છે. 2 જ મિનિટ, પોટેન્શિયલની વાત આવી છે તો હું પોટેન્શિયલમાં ફક્ત તમને એટલું કહી દઉં છું કે પોટેન્શિયલના રિંગના પોટેન્શિયલનું સૂત્ર કયું છે, KQ બાય R² પ્લસ X². પણ એ રિંગથી કેટલું અંતર, IX R, અહીંયા એટલું થાય. તો હવે વાત નીકળી છે તો ગણી કાઢીએ છીએ, પછી આગળની વસ્તુ અલગ થશે, બરોબર. તો પોટેન્શિયલનું આ સૂત્ર છે. આપણને માગ્યું છે પહેલી જગ્યાએ પોટેન્શિયલ, બીજી જગ્યાએ પોટેન્શિયલ. તો પહેલી રિંગના કારણે પોટેન્શિયલ કેટલું, KQ બાય સેન્ટર પર ને, તો X0, અને X0 એટલે કેટલા આવે, R આવે, બરોબર છે. અને પછી આ પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું, તો આના કારણે છે ને, તો જો KQ તમે લોકો સમજવાનું ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે. એક આના કારણે કેટલું આવ્યું, આના પોતાના સેન્ટર પર KQ બાય R. હવે અહીંયા આ જ પોઈન્ટ પર માઇનસ KQ ના કારણે કેટલું, માઇનસ KQ ડિવાઇડેડ બાય પ્લસ D² થયું આટલું. બીજી વસ્તુ હવે આ પોઈન્ટ પર જુઓ, આ પોઈન્ટ પર આના કારણે પ્લસ ક્યુ ના કારણે V2 કેટલું થાય, KQ બાય √R² પ્લસ D². અને અહીંયા સોરી આ પ્લસ ના કારણે અને માઇનસ સેન્ટર પર તો માઇનસ KQ બાય R. ઠીક છે. હવે તમે લોકો જ્યારે એમ કે ભાઈ આનો ડિફરન્સ લેવો છે, ડિફરન્સ લઈએ એટલે આપણે એક કામ કરી દઈએ, V2 માઇનસ V1 લો, V1 માઇનસ V2 લો, એનાથી કોઈ ફરક નહીં. હવે આ લઉં તો તમે લોકો જોઈ શકો છો V1 માઇનસ V2. V1 KQ બાય R છે અને અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો 2 KQ બાય R અને આ સ્ટેપ માઇનસ છે, આ ફરીથી આગળ શું થશે, માઇનસ V2 કરું માઇનસ થાય, ટોટલ 2 થશે. ધેટ મીન્સ આન્સર કેટલો આવ્યો, 2 ઇન્ટુ કેટલા આવ્યા, KQ બાય R ડિવાઇડેડ બાય માઇનસ KQ બાય √R² પ્લસ D². એનું થોડું સેટ કરો, તમને લોકો K બહાર નીકળે, અને K બહાર નીકળે એટલે 1/4πε 2 કેન્સલ થઈ આ સ્ટેપ બની જશે. એને કદાચ ઉલટું કરીશું, ના રાઈટ જ છે, એમાં કોઈ ફરક નથી. ખબર પડી, સમજાવો છે હવે, ક્લિયર છો? હવે કોની વાત આવી ભાઈ, વર્તુળાકાર તકતીની વાત આવી છે. તકતી ઉપર કઈ ઘનતા હોય, સિગ્મા હોય, બરોબર. તો સિગ્મા જ્યારે પૃષ્ઠ ઘનતા હોય, એની ત્રિજ્યા R છે, તો સેન્ટરથી X ડિસ્ટન્સે વિદ્યુત ક્ષેત્ર કેટલું. આનું સૂત્ર એક સીધું યાદ રાખજો, કયું થશે ભાઈ, સિગ્મા બાય ε0, સિગ્મા બાય 2ε0 કૌંસમાં 1 માઇનસ X/√X² પ્લસ R². કયું થશે, સિગ્મા બાય 2ε0 1 માઇનસ X/√X² પ્લસ R². ઓકે, X0 હોય તો ત્યાં સેન્ટર પર થાય ને, તો સેન્ટર પર કેટલું આવ્યું, અહીંયા મૂકી દો, X0 કરી દો તો સિગ્મા બાય કેટલું થઈ જશે, 2ε0. યાદ રહેશે? ઓકે, જીમેસનો એક દાખલો છે કે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે,
સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો કયું છે કેન્દ્રથી આર અંતરે, એટલે એક્સ કેટલો થયો ભાઈ? આર થયો. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલા પર્સન્ટેજમાં ઘટે એનો મતલબ શું માંગ્યું છે? ડેલ્ટા ઈ બાય E0 ગુણ્યા 100 આ માગેલા છે, કેટલા થશે? બરોબર છે. તમને એક વસ્તુ આટલી હિન્ટ આપી છે કે x બરાબર r પાસે સિગ્મા ને બધું આપ્યું છે, તો આપણે જે ચેકલિસ્ટમાં લખવું હોય તો આટલું બતાવી દેવાનું. સિગ્મા છે, આની ત્રિજ્યા કેટલી છે? r છે, આ ડિસ્ટન્સ x છે, બરોબર. તો x બરાબર r પાસે ડેલ્ટા ઈ બાય કેટલું છે? આટલું કહ્યું કે નહીં? તો તમે લોકો ઈ નું સૂત્ર લખો. ઈ બરાબર કયું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 x અપોન રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ઠીક છે ને? હવે એક મિનિટ સમજો. x બરાબર કેટલા લેવાના છે ભાઈ મારે? r લઈશ, અને આ તો સેન્ટરનું વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર શું કરીશું? E0 કરી દઈશ. 1 માઇનસ x ના બદલે કેટલા લઈશ? r, અને નીચે કેટલા? રૂટ 2r સ્ક્વેર. થઈ ગયું એટલું? તો ફાઇનલી કેટલા જવાબ આવ્યા ભાઈ? E બાય E0 કેટલા થયા? 1 માઇનસ 1 અપોન રૂટ 2. ઠીક છે? 1 માઇનસ 1 અપોન રૂટ 2. હવે આ તો તમે શોધી શકો કે નહીં? એક મિનિટ અટકો અહીંયા. હવે E બાય E0 છે, તો હું એક કામ કરું, E માઇનસ E0 કરી દઉં, અથવા E0 માઇનસ E કરું. એક કામ કરો, વિયોગ વાપરી લો. E0 માઇનસ E. તો તમે જુઓ E0 કેટલા છે? હવે આના માટે થોડુંક આપણે એક સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપવું ઈઝી પડશે. કેવું લખી દઉં બોલો ભાઈ? રૂટ 2 માઇનસ 1, અને નીચે કેટલા? રૂટ 2. તો મોટું પદ કયું છે? નીચે વાળું છે ને? એમાંથી બાદ કરી લો તો કેટલા આવી જશે? રૂટ 2 માઇનસ 1, અને ડિવાઇડેડ બાય કેટલા? રૂટ 2. કેટલા રહ્યા ભાઈ? 1 અપોન રૂટ 2 રહ્યા. 1 અપોન રૂટ 2 એટલે કેટલા? 0.70 થાય. યાદ આવે છે કે નહીં? તો એનો મતલબ શું થયું? 0.70. તો આટલા 70% શું થાય છે? વધે છે, ઘટે છે? ઘટે છે. બરોબર. તો એનો મતલબ ક્યાંક આપ્યો છે આન્સર. સમજાવું દાખલો કે આવડે? આવડે છે? હવે શું કહ્યું છે? અનંત સમતલ માટેનું. તમને લોકોને યાદ હશે, અનંત સમતલનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલશો? કેટલા આવે ભાઈ? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ કોના માટે? અવાહક માટે. તો વાહક હોય તો શું થાય? કેટલું થાય? સિગ્મા બાય એપ્સિલોન 0. ઠીક છે? હવે તમને આ હિન્ટ કીધી છે, અવાહક પ્લેટ છે, અલગ અલગ સર્ટેન પોઈન્ટ પર એકની સિગ્મા પ્લસ સિગ્મા છે. ધારી લો આ કેટલા ધારું છું? માઇનસ સિગ્મા P પાસે, Q પાસે અને R પાસે. શોધતા આવડશે? આવડે છે? ચલો, આના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હોય તો આ તરફ રહે, અહીંયા આ તરફ. માઇનસ છે શું કરશે? પોતાની તરફ ખેંચે. યાદ આવે છે ને? તો P પાસે કેટલી થાય? આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? E1 બરાબર આનું કેટલું? સિગ્મા 2 બાય, દિશા બતાવી દીધી, હવે પ્લસ માઇનસ લખવાની જરૂર નહીં પડતી. બરોબર છે? તો P પાસે કેટલું થાય? EP બરાબર, જો આના કારણે આ ડાયરેક્શન છે, પણ અહીંયા આને આ બાજુ કયું ખેંચે છે? વિરુદ્ધમાં ને? તો શું કરું? E1 માઇનસ E2 કહી શકું. Q પાસે કેટલું બોલો? શું થયું છે? બે એક જ દિશામાં ને? હા, બે એક દિશામાં એટલે શું કરી શકું? E1 પ્લસ E2. અને R પાસે જો, તો અહીંયા તમને દેખાશે કે આ E2 આ તરફ છે આ પોઈન્ટ પર, અને E1 ક્યાં છે? આ તરફ છે. તો બેનું કયું થયું? ડાયરેક્શન ઓપોઝિટ થયું. બીજા શબ્દમાં શું કરી શકું? E2 માઇનસ E1. જે મોટું હોય એમાંથી બાદ કર્યું છે એટલે લખી શકશો. હવે સેમ સિસ્ટમ તમે લોકો જાતે ટ્રાય કરજો. પ્લસ સિગ્મા આપ્યું હોય, માઇનસ સિગ્મા આપ્યું હોય, જાતે કરી લેવાનું. હવે કોની વાત કરી છે? અર્ધ ગોળાકાર ભાગની વાત. સમજાવ, કોઈ મારા JEE ક્વેશ્ચન સીધો પૂછેલો છે એટલા માટે મેં તમને કહ્યું છે. અર્ધ ગોળાકાર ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા બાય 4 એપ્સિલોન 0. યાદ રહી જશે. કવચ પરનું વિદ્યુત ક્ષેત્ર, અને કવચ પરનું વિદ્યુત ક્ષેત્ર છે તો કવચ પરના વિદ્યુત ક્ષેત્ર કરતા વિદ્યુત સ્થિતિમાનના દાખલા સારા છે.
કવચ પરના વિદ્યુત ક્ષેત્ર જોઈએ એના કરતાં વિદ્યુત સ્થિતિમાનના જે એક્ઝામ્પલ બનશે ને એ ઘણા ઠીક બનશે. તો આપણે ધ્યાનથી સમજીશું. પહેલા હવે ક્ષેત્રની વાત કરી છે તો આઉટસાઇડ, ઇનસાઇડ અને સરફેસ એ ત્રણ માટે વાત કરેલી છે. ઠીક છે, ચલો મને કહેતા જશો. હવે પહેલા કવચ હોય, કવચની અંદર વાત કરું તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું ભાઈ? 0. બરોબર છે. સરફેસ પર કેટલાની યાદ છે? KQ બાય R². આઉટસાઇડ આર્ક ડિસ્ટન્સ પર કેટલું થાય? KQ બાય સ્મોલ r². આ થઈ ગયું આટલું. એ બરાબર આટલા સૂત્ર છે. હવે કવચ હોય તો કઈ ઘનતા આવે? પૃષ્ઠ ઘનતા આવે. અને પૃષ્ઠ ઘનતા આવશે તો કયું આવે? સિગ્મા આવે. તો સિગ્મા બરાબર શું લખી શકું? Q/4π r². જરૂર પડે એ પ્રમાણે યુઝ કરી લઉં. તો અહીંયા જ્યારે હું લખવા જઈશ તો E બરાબર મારા કિંમતમાં કયું આવે ભાઈ? અથવા અહીંયા પહેલા લખું છું. ચલો E બરાબર લખીશ. K ના બદલે કેટલા લખું? 1/4πε0. Q ના બદલે શું લખું? સિગ્મા ઇન્ટુ 4π કેપિટલ R². નીચે કેટલા રહે? R². તો 4π કેન્સલ, R² કેન્સલ. કેટલા આયા? સિગ્મા બાય ε0. ધેટ મીન્સ આપણને યાદ હોવું જોઈએ આનું કેટલું થાય? સિગ્મા બાય ε0. જ્યારે આનું બનાવશો તો કયું આવે ભાઈ? કેપિટલ R² બાય સ્મોલ r². આટલા સૂત્ર અંદર તો આ તો કેટલું છે ભાઈ? 0 છે. યાદ રહ્યા સૂત્ર? ઇનસાઇડ આઉટસાઇડના વિદ્યુત ક્ષેત્રના ઇક્વેશન કયા કયા હોય એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર છો? આનો ગ્રાફ છે એ અંદરની બાજુ 0 છે એટલે આ રીતનો આવશે. આઉટસાઇડમાં 1/r² ના સમપ્રમાણમાં, એટલે એનું નેચર આ રીતે જોવા મળશે. પડી જાય સમજ? ઓકે, એક બે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોઈએ એના પહેલા હું માનું ત્યાં સુધી તમે લોકોને સીધો કદાચ યુઝ કરો તો એકાદ બે પોઈન્ટ સર્ટેન સમજાવું છું, ચોક્કસ ઉપયોગમાં આવે એવા છે. ચલો હવે તમે લોકો આગળ જતા હું એની ડિટેલ લઈશ, પોટેન્શિયલ ચાલશે પછી. એ વખતે થોડી ડિટેલમાં વાત કરીશ આની. તમને એમ કે આના ઉપર +Q વિદ્યુત ભાર છે. સમજો +Q વિદ્યુત ભાર કીધો છે અને સેન્ટર પર સ્મોલ q વિદ્યુત ભાર છે. તો સેન્ટરથી r ડિસ્ટન્સ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? જો સર ભૂલ કરાવે એવો ટાઈપનો ક્વેશ્ચન છે. અહીંયા આના કારણે કેટલો છે? +Q વિદ્યુત ભાર. અહીંયા કેટલો? સેન્ટર પર +Q છે, સ્મોલ q છે. તો E કેટલું થાય r ડિસ્ટન્સ છે? ઓકે, કેટલું થાય? કોના કારણે મળે? અને +Q ના કારણે નહીં મળે. ગુડ. એટલે તમારે E બરાબર જોવા જાવ ને તો કવચનું કેટલું થયું? 0 થયું. અને આનું કેટલું થયું? KQ બાય સ્મોલ r². ક્યાં થયું ભાઈ? ઇનસાઇડમાં. જો એ સિસ્ટમમાં આઉટસાઇડમાં કીધું હોય, સ્મોલ q અહીંયા પડ્યો છે, અહીંયા કેપિટલ Q છે અને સ્મોલ r ડિસ્ટન્સ પર પૂછાય તો E બરાબર કેટલું આવે? સ્મોલ q ના કારણે તો આવશે જ, પ્લસ કેપિટલ Q ના કારણે પણ એટલું જ આવશે. બરોબર છે? આ બે પોઈન્ટ માઇન્ડમાં સેટ રાખવાના કે આ રીતે થશે. પછી ગમે એટલા કવચ આપ્યા હોય એ રિલેશન અલગ થશે. ખબર પડી છે હવે? ઓકે, અહીંયા તમને શું બતાવ્યું છે? અને એક બીજો કોન્સેપ્ટ બી કહું છું, કદાચ આના જ આધારે જ આવશે. સમજો આપણી પાસે બે ગોળા છે, એની પૃષ્ઠ ઘનતા કેટલી છે? એકની σ1 છે અને બીજાની કેટલી ધારી લીધી છે મેં? σ2. આ રીતે બતાવ્યું છે. બેનો વિદ્યુત ભાર એકનો Q1 છે, બીજાનો કેટલો છે? Q2. એકની ત્રિજ્યા R1 છે, બીજાની કેટલી લીધી છે? R2. 3 કેસ બતાવું છું. એક ફર્સ્ટ કેસ આપ્યું છે કે એમાં σ1 = σ2 હોય તો વિદ્યુત ક્ષેત્ર કયું સૂત્ર વાપરીશું ભાઈ? બેની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર લેવું છે તો E નું સૂત્ર હું કયું વાપરીશ? σ/ε0. સપાટી પર છે ને, આટલું જ થયું. હવે ઇન્ટુ R તો જ આવશે જ નહીં, કારણ કે સીધું સૂત્ર છે કે નહીં ભાઈ? ભૂલી ગયા છે? ક્યાં ખોવાઈ ગયો છે? કયાની વાત કરું છું? સપાટી પર ક્યાં આવે? σ/ε0 આટલું આવે. તો મેં ફર્સ્ટ કેસમાં જ્યારે σ1 = σ2 હોય તો σ/ε0 આવે. જ્યારે હું E1/E2 લઈશ ને તો એ અચળ આવે. શું થશે? કોઈ R ઉપર ડિપેન્ડ નહીં કરતું, અચળ આવશે. બીજી સેકન્ડ કેસ લઉં છું તો સેકન્ડમાં જો Q1 = Q2 હોય તો શું થાય? કયું સૂત્ર વાપરીશું? KQ/R². તો E પ્રપોઝનલ ટુ શું થયું? થઈ ગયું. તો E1/E2 કરું, R2/R².
R1 નો હોલ સ્ક્વેર. આ સેકન્ડ કન્ડિશન થઈ. થર્ડ કન્ડિશન લઉં છું. થર્ડ કન્ડિશનમાં તમને એમ કે જો પોટેન્શિયલ સરખો છે, આગળ ઇક્વેશન આવશે, જો પોટેન્શિયલ સરખો હોય તો E બરાબર V/d કહીએ, ઇક્વેશન છે, અને V/d ના બદલે શું કર્યું છે મેં? R કરી દીધું છે. તો E પ્રપોઝનલ ટુ શું થયું? 1/r થયો. તો બોલો E1/E2 કરવું હોય તો R2/R1 થાય. જ્યાં ત્યાં બધામાં એક ઠોકીને ના આવે, આપણને આવડે એટલું આવડી ગયું, એક આવડે છે એટલે પછી કૂદી ના પડાય. બરોબર? જ્યાં ઉપયોગમાં આવતો હોય, જે રીતના રિલેશન છે એનું પ્રોપર સમજી લેજો. ખબર પડી જશે કે સમજાવવું છે હજી? ઓકે, આ ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે E બરાબર AR છે. E ઇઝ ઇક્વલ ટુ AR છે. હવે આમાં કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર આટલું આપ્યું છે અને એ ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભાર કેટલો, ટૂંકમાં વિદ્યુત ભાર માગ્યો છે. ક્ષેત્રની વાત છોડો, વિદ્યુત ભાર કેટલો થાય એ આપણને રિલેશનમાં માગ્યો છે. તો અહીંયા સમજો આ દાખલો મને ખ્યાલ છે એટલા માટે 2015માં પૂછેલો હતો. વિદ્યુત ભાર માગેલો છે. તો તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, વિદ્યુત ભાર માગ્યો હોય તો તમે લોકો કયું ઇક્વેશન યુઝ કરશો? જો કે E બરાબર kq/r² કરી લો તો એ મળી જશે. E બરાબર kq/r². અનફ્લક્સના નિયમથી શોધો તો એ આવશે. તો E બરાબર કયું સૂત્ર યુઝ કરી લો? kq/r². q બરાબર કયું આવે? E/r²/k. જે ડેટા લખશો તમને જવાબ મળી જશે. બરોબર? આઈ થિંક ઓપ્શન આ રહ્યો થશે. સમજ આવી જાય? નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીટ 2019માં પૂછ્યો છે. R ત્રિજ્યાનો એક પોલો ગોળો છે અને કેન્દ્રથી R અંતરે છે. R ત્રિજ્યાનો એક પોલો ગોળો છે, કેન્દ્રથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે તમને સ્વાભાવિક ખ્યાલ છે અંદર 0 હોય. અચ્છા, કયો ગોળો આપ્યો છે ભાઈ? પોલો ગોળો છે ને, તો અંદર કેટલું હોય? 0 હોય. સપાટી પર કેવું બને? મેક્સિમમ બને. અને પછી R વધે એમ શું થવા લાગે? ઘટે. ઓપ્શન કયો આવે? ઓપ્શન કયો આવે ભાઈ? આ બંનેમાં તો R નાનો છે કે નહીં? નાનો હોય તો R વધે એમ 0 છે, અને મોટો થાય એમ શું થાય છે? ઘટશે. તો રાઈટ ઓપ્શન સી છે. ઠીક છે, મેં તમને ગણાવ્યું ભાઈ, મોઢે કહી દો. V1/V2 કેટલા થાય? જો અમે પોટેન્શિયલ, અરે ભાઈ V1/V2 માગ્યા છે. અહીં શું કીધું છે જુઓ તો ખરા. પહેલા એમને સીધા કૂદી પડો છો. જો R1 R2 ત્રિજ્યા છે, E1 E2 વિદ્યુત ક્ષેત્ર, E1/E2 કેટલા આપ્યા છે? R1/R2 થાય છે. એવી રીતે મૂક્યું છે કે E1/E2 બરાબર R1/R2. તો V1/V2 કેટલા થાય? તો બીજું કંઈ કરવા નથી. V બરાબર કયું સૂત્ર? ED થાય. E બરાબર V/d. તો V બરાબર ED છે. D ના બદલે કેટલા કરી દઉં? R કરું છું. તો V1/V2 કરો બરાબર E1/E2 ગુણ્યા R1/R2. કેટલા થયા ભાઈ? E1/E2 તો કેટલા છે? R1/R2 છે. તો R1/R2 નો સ્ક્વેર થયો કે નહીં? તો અહીંયા તમારા માટે થઈ જશે R1/R2 નો હોલ સ્ક્વેર. ડી ઓપ્શન. ખબર પડે છે? રિલેશન ગમે તે આડાવાળા મૂકી છે કે પણ આપણને આઈડિયા આવી જવો જોઈએ. જો આમાં શું કહ્યું છે ક્વેશ્ચન સમજો. 1 અને 2 mm ત્રિજ્યા છે. ગોળીય વાહક છે જેની ત્રિજ્યા એકબીજાને 5 સેન્ટીમીટર અંતરે રાખ્યા છે. પછી કહ્યું સુવાહક તારથી જોડવામાં આવે A ની B ની વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? તો મેં તમને કહ્યું જ્યારે સુવાહક તારથી જોડો તો પોટેન્શિયલ સરખું થાય. બરોબર? અને જો પોટેન્શિયલ સરખું થયું તો E1/E2 કયું સૂત્ર? બરાબર R2/R1. હમણાં મેં કીધું કે નહીં? સમજાયું? કારણ કે 2 ગોળા છે ને પોટેન્શિયલ સરખું થઈ જાય. અને ના હોય તો અહીંયા તમને હિન્ટ આપું છું કે જ્યાં 2 ગોળા છે એનું જ્યારે તારથી જોડો તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V2 થઈ જશે. રિલેશન યાદ આવશે. અને પછી તમે R2 કેટલા છે? 2/1. તો આવી ગયો જવાબ. દાખલા જીમેન્સના હોય, નીટના હોય, એનાથી ફરક નહીં પડતો. ફંડામેન્ટલ મજબૂત હશે તો દાખલામાં આવી જશો. બાકી તમે ગોખીને જશો એનાથી મેળ ના પડે. ફિઝિક્સને સમજવા માટે તમને હજી કહું છું કે તમે લોકો પહેલા ડિટેલને સમજી લો. બરોબર છે? તો તમને ખ્યાલ આવી જશે. અહીં જુઓ, R ત્રિજ્યાનો એક ગોળો છે, વાહક ગોળો છે. એનાથી 3R અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. તો R/2 એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? પહેલી તો અહીંયા એક લખવામાં ભૂલ છે. કયો ગોળો કીધો છે? વાહક ગોળો છે. વાહક ગોળો હોય ને તો વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય.
બરોબર. અને 0 હોય તો આઉટસાઇડમાં r/2 3 સોરી મારી ભૂલ છે ભાઈ, મારી સમજવામાં ભૂલ થઈ છે. 3r/2 એટલે બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E છે, અને r/2 અંદર થાય, અંદર એટલે કેટલું થાય 0 થઈ જશે. મારી સમજવામાં ભૂલ હતી એટલે ખ્યાલ આવ્યો છે. અંદર કેટલું થશે 0 થશે. હવે કોની વાત આવી છે? ગોળા માટે. પણ તમને લોકોને ખબર છે કે વાહકનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું? σ/ε0. આનું કેટલું? σ/2ε0. ઠીક છે ને? ઓકે, નેક્સ્ટ હવે લઈએ છીએ. કયા વાત કરી ભાઈ? ઘન ગોળાની વાત કરું છું. અહીંયા કદાચ મારાથી ઘનગોળા, ઓકે, ઘનગોળાની જ વાત થાય છે. તો ઘનગોળાનું વિદ્યુત ક્ષેત્ર આવે, સમજી લેજો અહીંયા પોઈન્ટમાં. ઇનસાઇડમાં કેટલું? કોઈ કહી શકે? ઘનગોળામાં કઈ ઘનતા આવે? રો આવે. રો બરાબર q/v, અને v એટલે 4/3 πr ઘન. તો 3 ને ક્યાં જવા દઈએ? ઉપર જવા દઈશું. ઠીક છે. આઉટસાઇડ ઇનસાઇડમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એક જ યાદ રાખવાનું, ρr/3ε0. યાદ રહી ગયું છે? ρr/3ε0 ક્યારે? ઇનસાઇડની અંદર. અને રો અચળ હોય ત્યારે પહેલા જ લખું છું. રો કેવા હોવા જોઈએ? અચળ. બદલાતા હોય એના પછી જોઈએ છીએ આપણે. ઠીક છે. હવે આ થયું ρr/ε0. જરૂર પડે તો રો ની કિંમત લખી દેવાની. કેટલી લખવાની? 3q/4/3. જરૂર પડે, ક્યુ ની જરૂર પડી તેની કિંમત લખી દો. અત્યારે હાલ માથામાં લઈને ફરવાની જરૂર નથી. ઠીક છે. બીજું એના પછી સરફેસ પર તમે યાદ રાખો E નું વિદ્યુત ક્ષેત્ર kq/r². આઉટસાઇડમાં યાદ રાખો kq/r². બસ આટલા યાદ રાખી લો. કયું થાય? ઇનસાઇડનું ρr/3ε0. જેમ ગ્રેવિટેશનમાં હતું, અંદર જાવ તો 4/3 પાઈ રો ઇન્ટુ r હતું. આઉટસાઇડમાં આપણે gm/r² કરતા હતા, એ સરફેસ પર gm/R². સેમ આના 3 ના ઇક્વેશન આયા. ખબર પડી ગઈ છે? એક દાખલો લઈએ છીએ. હવે તમે ગ્રાફ જોઈ લો. તો અંદર g ચલે છે, r થયું. કેમ? બરોબર. અને આઉટસાઇડમાં 1/r². સરફેસ પર મેક્સિમમ. ઓકે. હવે આ જાડી વાહક શીટની વાત કરી છે ને, એને પછી જોઈએ છે. ચલો અહીંયા તમને લોકોનું હિન્ટ કહું છું. પહેલા તમને એમ કહે ક્વેશ્ચનમાં કે r અંતરે, r એટલે કોઈ ડિસ્ટન્સ લઈ લઈએ, r અંતરે વિદ્યુત ક્ષેત્ર E જેટલું આપ્યું છે. અને પછી એમ કે ભાઈ 3r અંતરે, ઓકે એક મિનિટ હું તમને બતાવું છું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે, આ r/2 ડિસ્ટન્સ. તો 3 કેપિટલ R. R શું છે? એની ત્રિજ્યા છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E' કેટલું ગણી શકો? સ્મોલ r/2 એ કેટલું ભાઈ? E છે. તો 3r એ કેટલું થાય? શું કરવાનું? પહેલા તો E બરાબર કયું સૂત્ર ઇનસાઇડ માટે? ρ/3ε0. જે r ના બદલે કેટલા લખું? r/2. તો મારા રિલેશન કયો? ρr/6ε0. હવે જરૂર પડી તો મારે રો ની કિંમત લખવી પડે. કેટલી આવે? q/4/3 πr³. એ જ થાય ને? રો બરાબર q/4/3r³. તો અહીંયા E બરાબર લખું તો r/6ε0 સાઈડ રાખ્યા છે. રો ની કિંમત લખું કેટલા આવે? 3q/4πr³. થઈ ગયું એટલું? હવે આ સ્ટેપ લખ્યું છે તો અહીંયા r કેન્સલ થઈ ગયા. તો મારી પાસે જવાબમાં જોયું 1/4πε0. અને હું 4πε0 ને એમના એમ રહેવા દઉં છું. એકાંક મારે k લખવો છે એના બદલે. તો અહીંયા હું આ 4πε0 ને બદલે શું લખી દઉં? k q બાય કેટલા રહ્યા? r² રહ્યા. અને નીચે કેટલા રહ્યા? 2r² ઇઝ ઇક્વલ ટુ E થયા. એને સાઈડ રાખો. હવે આઉટસાઇડમાં આવતા રહો. ભૂલ થઈ ગઈ તો કે જોઈ લેજો મારાથી કોઈ. બરોબર છે? તો હવે આઉટસાઇડમાં આવો તો E' કેટલો? kq/r². આપણી પાસે kq છે, લઈ લો, મૂકી દો, કિંમત જવાબ આવશે. કયું રિલેશન આવે બોલો? E' બરાબર અહીંયા કેટલા છે? E'. અથવા એક કામ કરું, અહીંયા આના બદલે 3r કરી દઉં. તો બોલો kq ભાગ્યા કેટલા? 9r². તો kq/r² છે આપણી જોડે. kq/r² બરાબર કેટલા? 2e થયા. તો મૂકી દો અહીંયા E' બરાબર કેટલા આયા? 2e/9. બોલો કન્ફ્યુઝન છે? આવડે? હવે આની જગ્યાએ કિંમત આપે, ડેટા આપે, કોઈ પણ બીજું રિલેશન ઉપર આપી દે, નીચે શોધવાનું કે મેથડ તો એના જ રહેશે ને.
આવડી જશે. જાડી વાહક શીટ આપી હોય, ધારો કે આ જાડી વાહક શીટ છે, તો આની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેવું કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. એવું યાદ રાખવાનું. કોઈ જાડી વાહક શીટ હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. બાકી કંઈ વધારે એવું બનતું નથી આમાં. વાહકના અનિયમિત આકારનું વિદ્યુત ક્ષેત્ર. અનિયમિત આકારનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમજો. એના માટે 3 ઘનતાઓ. પહેલા તો ચલો અનિયમિત આકારનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ આપણે આગળ આવી જશે, એટલે હાલ પૂરતું રહેવા દઉં છું. આ પોઈન્ટને પાછળ જ લીધો છે મેં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ લઈએ ફટાફટ. કોઈ કહી શકો? ધન હોય ક્ષેત્રરેખાનો મતલબ શું થાય? ક્ષેત્રરેખાની સંખ્યા કોઈ વાર પૂછાશે, બરોબર છે? તો સંખ્યા એટલે શું થયું? ફ્લક્સ એ ક્ષેત્રરેખાની સંખ્યા છે. તો ફાઈ બરાબર પૂછાય તો બીટા ક્યુ બાય એપ્સાઇલોન 0. નોર્મલ કેસમાં ક્યુ બાય એપ્સાઇલોન 0 લઈએ છે. બીટા ના આપ્યો હોય તો કેટલો લેવાનો? 1 લેવાનો. તો આ તો ફ્લક્સ જ થયું ને, ક્યુ બાય એપ્સાઇલોન 0. અને એ જ શું થઈ ગયું? અથવા ક્ષેત્રરેખાની સંખ્યા થાય. E ઇન્ટુ ડીએ નહીં લખતા, ક્યુ બાય એપ્સાઇલોન 0 જ કરવાનું. તમને એમ કે એક ક્યુ વિદ્યુત ભાર છે, તમે કેટલી ક્ષેત્રરેખા નીકળે? એમ ના પૂછે કે ઈ વિદ્યુત ક્ષેત્ર છે તો કેટલી ક્ષેત્રરેખાઓ નીકળશે, બરાબર છે? ક્યુ વિદ્યુત ભાર છે તો કેટલી ક્ષેત્રરેખાઓ નીકળશે? તો ક્યુ બાય એપ્સાઇલોન 0 કરી દેવાનું, બરાબર? હવે અહીંયા તમારી સામે આપ્યું છે પ્લસ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્રરેખાઓની સંખ્યા બહારની તરફ આવશે, બરાબર? માઇનસ હશે તો ક્યાં આવે? અંદરની તરફ આવે. આ ક્ષેત્રરેખાની ખાસિયત કઈ હતી? બંધ ગાળા નહીં બનાવે. ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય, પણ ઋણમાંથી નીકળીને પાછી ધનમાં નહીં આવે, બરોબર? બધી ધનમાંથી ઋણમાં જશે. બીજું એને સ્પર્શક દોરો તો શું આપે? ક્ષેત્રની દિશા. બે ક્રોસ નહીં થાય કારણ કે બે દિશા મળશે. પડી જાય સમજ? તો ધન હોય તો ધન ઋણ પાસે મૂક્યા હોય, ધનમાંથી નીકળીને ક્યાં જાય? ઋણમાં જાય. અને અડધી ક્ષેત્રરેખાઓ ક્યાં જતી હોય? બહાર જતી હોય, અનંત ત્રિજ્યાવર્તી દિશામાં, બરોબર? અહીંયા બે પ્લસ પ્લસ મૂક્યા હોય તો ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જતો હોય આભાસ થશે. થાય છે ને? ઠીક છે. હવે જો અહીંયા બતાવ્યું છે આ પ્લસ વિદ્યુત ભાર છે, આ માઇનસની શું છે? પ્લેટ છે. તો ધનમાંથી નીકળીને ક્યાં આવે છે? માઇનસમાં આવે. આવો કોન્સેપ્ટ ક્યાં જોયો? તો એનસીઈઆરટીમાં એક દાખલો છે મેગ્નેટિઝમમાં, અને પૂછ્યું છે કાર્ય ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે તો ના હોય છે. અને એ કઈ છે? વાસ્તવમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન છે એવું કહેલું છે અંદર, તો એની વાત કરી છે. આ બે દાખલો છે એની અંદર જ છે કે આ ધન ઋણમાં આપ્યું હોય તો ધનથી ઋણમાં જાય છે, બરોબર? અને છેડે શું છે? વક્ર છે, ખ્યાલ આવે છે? પણ પાછી ઋણથી ધનમાં ના આવે, તો એની ક્ષેત્રરેખા છે. જો પ્લસ ક્યુ હોય અને માઇનસ ક્યુ હોય, આ પ્લસ 2 ક્યુ હોય તો આના કરતા આની ક્ષેત્રરેખા ડબલ થવી જોઈએ. પ્લસ ક્યુની 4 છે, 2 ક્યુની કેટલી થાય? 8 થવી જોઈએ. ટૂંકમાં એવું રેન્ડમ લખ્યું છે, કોઈ એવું 4 હોય 8 હોય એવું કોઈ નહીં, પણ એના કરતા ડબલ થાય. માઇનસ ક્યુ હોય તો એમાં એ સેમ કન્ડિશન હશે. હવે બતાવ્યું છે કે Q1 બાય Q2 કેટલા? તમે લોકો ક્ષેત્રરેખાઓની સંખ્યા ગણી લો અને પૂરું કરો. ચલો અહીંયા કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8. 8 છે તો આની 8 છે. તો Q2 નું જે સંખ્યા છે N2 એ 8 છે. Q1 ની કેટલી ગણો? 12 થતી હશે કદાચ, અહીંયા લખ્યું છે એટલે. તો E1 બરાબર Q1 ની ક્ષેત્રરેખા છે એ 12 છે. તો ક્ષેત્રરેખા તો વિદ્યુત ભારના સમપ્રમાણમાં હતી ને એની સંખ્યા. તો Q1 બાય Q2 બરાબર કેટલા આવ્યા? 12 ભાગ્યા 8 એટલે કેટલા આવ્યા? 3 ભાગ્યા 2. પણ એક પ્લસ હશે ને એક માઇનસ હશે. તો બોલો આ પ્લસ કોણ છે? આ અંદર દાખલ અહીંયાથી બહાર નીકળે છે તો આ કેવો છે? માઇનસ છે ને આ કેવો છે? પ્લસ છે. આવડે ગણતરીમાં કે કન્ફ્યુઝન છે હજી? આ ક્ષેત્રરેખાઓ યાદ આવે છે? એનો મતલબ શું બતાવશે ભાઈ? કઈ જગ્યાએ ક્ષેત્ર વધુ છે? EA પાસે અને EC પાસે કેવું છે? સરખું છે. અને EB પાસે કેવું છે? કમ્પેરેટિવ ઓછું છે. ક્લિયર છો? બાકી તો પછી આ બતાવ્યું છે. ઠીક છે. અહીંયા તમને પૂછ્યું છે 2012માં ક્વેશ્ચન હતો. આમાં આકૃતિમાં દર્શાવ્યા 3 ધન વિદ્યુત ભાર છે. 3 ધન વિદ્યુત ભારની ક્ષેત્રરેખાઓ કઈ આવે ભાઈ? સી ઓપ્શન આવે. ગુડ, સી ઓપ્શન આવે. આ તો આવે નહીં, આવું તો કોઈ આવતું નહીં, બરોબર? આમાં શું પ્રોબ્લેમ છે? ચલો એ સ્ટેપને આપણે જોયું છે પ્રોપર વેમાં. આ વચ્ચે સર્કલ દોર્યું છે ને એવું ના આવે, ખબર પડે છે? એવું કશું નહીં હોતું, અને આ તો હોતું નથી. તો આપણા માટે કયો ઓપ્શન થયો? સી ઓપ્શન રાઈટ છે, બરોબર? હવે બીજું એ જ રીતે બતાવ્યું છે સતત વિદ્યુત ભાર વિતરણના કારણે. સતત વિદ્યુત ભાર વિતરણ યાદ કરી લો.
આપણે રિવાઇઝ કર્યું હતું, મેં તમને પહેલા બતાવી દીધું હતું કારણ કે એની જરૂર હતી એટલે તમને લોકોને અત્યારે હાલ બતાવું. સિગ્મા લેમડા એટલે ચલો ડીક્યુ બરાબર લેમડા, ડીક્યુ બરાબર કયું લેમડા ડીએલ, ડીક્યુ બરાબર કયું સિગ્મા ડીએન, ડીક્યુ બરાબર રો ઇન્ટુ ડીવી. જરૂર પડે તો ડીએ રિંગ માટે કયું લખતો હતો 2πr dr અને ગોળા માટે ડીવી બરાબર r² ઇન્ટુ dr. યાદ છે? જરૂર પડે ઇક્વેશન મૂકીને કામ કરવા લેશે. આના માટે આપણે ગાઉસનો નિયમ યુઝ કરીશું. કયું સૂત્ર ભાઈ? EDA બરાબર ક્યુ બાય સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. આપણે સિગ્મા ક્યુ નહીં લખીએ પણ કયું લખીશું? ક્યુ લખીએ. અને ક્યુ કઈ રીતે શોધીશું? ઇન્ટિગ્રેશનથી. પડી જાય સમજ? આ સ્ટેપ હશે. જરૂર પડે તો હું માનું ત્યાં સુધી આ એ કાર્ડ નાખો અને સીધું સૂત્ર શું યાદ રાખો? E ઇન્ટુ 4πr² બરાબર કયું લખો? ક્યુ બાય એપ્સિલોન 0 અથવા કે ક્યુ બાય r² થઈ ગયું. એ જ થયું ને. એમાં ક્યુ કઈ રીતે શોધવાનો? આ મેથડથી શોધવાનો. બે દાખલાઓ આપ્યા છે, મે બી કદાચ તમે લોકો જોઈ શકો છો. ઓકે, આ એક એક્ઝામ્પલ છે. આની વિદ્યુત જો કે આ એ લેવલનો નથી પણ ગણી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો આને આપણે એ રીતે કેલ્ક્યુલેશન લેવો હોય તો આમાં કહ્યું છે કે આના ઉપરનો વિદ્યુત ભાર ક્યુ છે, લંબાઈ એલ છે, તો એ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કયું શું ધારી લઈશું? આથી એક્સ અંતરે ડીએક્સ જાડાઈનો એક ઘન લઈ લો બરોબર. તો એનો વિદ્યુત ભાર ડીક્યુ કેટલો આવે? લેમડા ઇન્ટુ ડીએક્સ બરોબર. એનું વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે ને. પહેલા આપણે એક કામ કરી દઈએ, આ વિદ્યુત ક્ષેત્રની જે રિલેશન લેવું છે અથવા વિદ્યુત ભાર માંગ્યો હોય જે બી માંગ્યું હોય તો E બરાબર કયું સૂત્ર લખું છું? નાનું વિદ્યુત ક્ષેત્ર આનો ડી શોધ્યો તો ડી બરાબર ડીક્યુ બાય કે ડીક્યુ ભાગ્યા x² થાય. આ નાનો ટુકડો હોય એના કારણે એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? કે ડીક્યુ ભાગ્યા x² છે. હવે ડીક્યુ ની કિંમત લખી દો. ડી બરાબર કે ડીક્યુ ના બદલે લેમડા dx ભાગ્યા કેટલા થયા? x². અને આ બે બાજુ શું કરી દો? ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન કરશો તો આ તો E થઈ ગયું. આ બાજુ શું બહાર નીકળે છે? કે લેમડા બહાર નીકળી જશે. તો કે લેમડા બહાર નીકળી ગયા. ઇન્ટિગ્રેટ ઓફ 1/x² ઇન્ટુ શું રહ્યું? dx. હવે x ની લિમિટ ક્યાં છે ભાઈ? a થી લઈ a પ્લસ l જાય છે. a થી લઈ a પ્લસ l. થોડા ડેટા તમારે મૂકવાના રહે. ગણતરી કરો જે મેઇન 2013 પૂછાયેલો ક્વેશ્ચન છે. સમજાવું કે આવડે? આવડે ને? ઠીક છે, જવા દઉં છું કારણ કે બધી ગણતરીઓ એકના એક ટાઈપની આવ્યો છે કે સમજાવું હજી? કેટલી લિમિટ કઈ આવી? L થી 2L. L થી 2L. કેલ્ક્યુલેશન કરજો, જવાબ આવશે. આ શું માગ્યું છે ભાઈ? મારી ભૂલ છે. સ્થિતિમાન એટલે આવ્યું, નહીતર જો ક્ષેત્ર માંગ્યું તો 1/x² આવતું હતું બરોબર. અને સ્થિતિમાન માગશે શું આવશે? 1/x આવશે. અને 1/x નું ln x થાય બરોબર. ડિફરન્સ છે બે દાખલામાં. ગણાવું કે ગણી શકો? ગણી લેશો ને? ઠીક છે, કામના છે આ બધા દાખલાઓની. મેથડ સમજ આવી જુઓ. હવે એક આ પેટર્ન સમજી લેજો. તમને આવું કંઈ પણ આવે ગભરાવાનું નથી. આવો આપણો દાખલો છે એ ક્યાં આપ્યો છે ભાઈ? કોઈને યાદ છે? ઉદાહરણનો 15મો 14મો દાખલો છે. પહેલા ચેપ્ટરના ઉદાહરણનો 15મો 14મો દાખલો છે જે મેજોરિટી સ્ટુડન્ટ એવોઇડ કરે છે. 12મો 13મો છે ને કદાચ? હા, તો એ દાખલો છે, બીજું કંઈ નથી. અને એ જ પેટર્ન રિવાઇઝ કરી છે. એ તમારે એને જો સમજ્યા ના હોય ને, મોટા ભાગના છોકરાઓ છે ને એને લિબરલ લે છે ભાઈ. એના તો JEE મેથ્સમાં દાખલાઓ પૂછાય છે બરોબર છે. અને એક બે નહીં પૂછાયા, ઢગલો પૂછાઈ ગયા છે. તો અમુક કોન્સેપ્ટ એવા છે કે જેને તમારે ફંડામેન્ટલી લેવા પડે. અઘરા હોય ના હોય એનાથી કોઈ ફરક નહીં પડે. જો સમજો, આઉટસાઇડ હોય ને, R મોટો હોય તો વિદ્યુત ઘનતા કેટલી થાય છે? 0 થઈ જાય. અને R નાનો હોય એટલે ગોળાની અંદર તો વિદ્યુત ઘનતા આ રીતે આવે. તમને શું માગ્યું છે? ગોળાની અંદર નાનો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? મેથડને એક વાર સમજો. જો વિદ્યુત ક્ષેત્ર ઘનતા અચળ હોય તો ρr/3ε0 આવે. પણ ઘનતા અચળ નહીં આપી, ઘનતા r ની સાથે શું થાય છે? બદલાય છે. તો એ ઇક્વેશન ના આવે. મેથડથી કેલ્ક્યુલેશન કરવી પડે. હવે મેથડથી કેલ્ક્યુલેશન માટે મેં તમને હિન્ટ આપી, સીધું સૂત્ર વાપરશો તો એ ચાલી જશે. કયું સૂત્ર મેં કીધું છે ભાઈ? E ઇન્ટુ બરાબર કયું સૂત્ર? Q બાય
એપ્સાઇલોન 0. ઠીક છે, મને ક્યુ શોધી આપો પહેલા, તો ક્યુમાં કામ ખતમ થઈ જશે. ક્યુ કેટલો આવે ભાઈ? સિગ્મા રો ઇન્ટુ ડીવી. હવે લખતા હતા આપણને ડીવી નું ખબર છે, રોની કિંમત લખાવો. ઇન્ટિગ્રેશન આવે કે નહીં? ઇન્ટિગ્રેટ ઓફ રો ઇન્ટુ ડીવી. હવે એક કામ કરી દઉં છું, રોની કિંમત લખાવો. રો 0 1 માઇનસ સ્મોલ આર બાય કેપિટલ આર. થઈ ગયું આ પૂરું. અને ડીવી કેટલા? 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. ગભરાતા નહીં, એની કેલ્ક્યુલેશનમાં કશું જ નથી, આમાં સિમ્પલ છે. તો ક્યુ કેટલો આવશે બોલો? શું બહાર નીકળે? 4 પાઈ રો 0 બહાર નીકળી જાય. અંદર શું જતું રહ્યું ભાઈ? આર સ્ક્વેર. એનું સંકલન કરી દો. લિમિટ કઈ લખું? ગોળો છે ને, તો ગોળાની લિમિટ કઈ આવે? 0 થી આર. તો હવે તમે લોકો જો અહીંયા હું લિમિટ લખીશ 0 થી કેપિટલ આર. અંદર ભેગો કર્યો રો અને પાઈ 0 4 પાઈ બહાર કાઢી નાખ્યા. આર સ્ક્વેર અંદર એન્ટર કરી દીધો. આર સ્ક્વેર નું સંકલન બોલો? આર ક્યુબ બાય 3. તો કેપિટલ આર ક્યુબ લખી દઉં, માઇનસ આર ની 4/4. તો આર ની 4/4 અને નીચે આર રહેશે. ખબર પડી છે? સર્ક્યુલેશન જે ડિટેલ્સ આવતી હોય, અથવા તો અમને સ્મોલ આર માં જ લાગ્યું છે ને, તો કોઈ વાંધો નહીં, સ્મોલ આર માં રાખો, એનથી ફરક નહીં પડતો. સ્મોલ આર માં ગણી કાઢો. સ્મોલ આર માં તો ઈઝી પડશે. તમે લોકો લખાવો 4 પાઈ રો 0 બોલો આર ક્યુબ બાય 3 માઇનસ આર ની 4/4 અને આર. આટલો આવી ગયો. એ અંદર મૂકો. તો ઈ બરાબર આ સૂત્ર છે, આના બદલે કયું લખું? 1 અપોન ક્યુ બાય આર સ્ક્વેર. હવે આર સ્ક્વેર વડે ભાગી નાખું તો એક આર સ્ક્વેર બહાર કાઢી નાખો અને 0 કરો તો કેટલા આવ્યા ભાઈ? જો ઈ બરાબર 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0. પહેલા શું આવ્યું? 4 પાઈ રો 0. હવે અંદરનો આર સ્ક્વેર બહાર જ કાઢીને ભાગી જ નાખ્યો છે, એટલે માથાકૂટ નહીં રહે. કેટલા આવે? 1 બાય આર બાય 3 માઇનસ 4r. બોલો જવાબ આપ્યો છે ક્યાંય? આવી ગયો કે સમજાવવું દાખલામાં? આપણે પેટર્ન સમજો. બીજો દાખલો એવો જ છે. રો કેટલો આપ્યો છે? ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. ક્યુ આર અપોન 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા લખું છું રો બરાબર ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. આની 4 ઘાત છે ભાઈ, ઇન્ટુ સ્મોલ આર છે. આટલું આપ્યું છે. હવે તમને પૂછે છે વિદ્યુત ક્ષેત્ર કેટલું? મેથડ સેમ. તો પહેલા ક્યુ શોધી આપો. ક્યુ બરાબર કયું સૂત્ર? ઇન્ટિગ્રેટ ઓફ. જો આમાં લિમિટ કઈ લીધી છે? 0 થી આર લઈ લીધી છે, તો આપણે એ જ મૂકી દેવાની. લખાવો ચલો. રો ઇન્ટુ ડીવી. તો ઇન્ટિગ્રેટ રો ની કિંમત ક્યુ અપોન પાઈ આર ની 4 ઘાત ઇન્ટુ સ્મોલ આર. અને આ કેટલા? આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. પાઈ શું થઈ ગયું ભાઈ? કેન્સલ. તો 0 થી આર છે, તો બહાર શું નીકળે? 4q. 4q બહાર નીકળશે અને નીચે કેપિટલ આર ની 4 ઘાત બહાર નીકળે. તો અંદર શું રહ્યું ઇન્ટિગ્રેશનમાં? આર ક્યુબ ઇન્ટુ ડીઆર. બરોબર. તો કેટલા આવ્યા ભાઈ? 4q બાય આર ની 4 ઘાત. થાય છે આટલું? અને એ કેટલા રહ્યા? 4/4. તો કેન્સલ થઈ ગયું. તો કેટલા રહ્યા? ક્યુ રહ્યા. તો કે ક્યુ બાય આર સ્ક્વેર આવો. ઓકે, એક મિનિટ, આપણે ક્યાંક ભૂલ કરી છે. હા, તો પણ ભૂલ અચ્છા સ્મોલ આર માં જ રાખી છે. સ્મોલ આર માં રાખી છે તો પછી બોલો અહીંયા સંકલનમાં જ થોડુંક આપણે મિસ્ટેક કરી છે. સ્મોલ આર માં રાખ્યું હોય તો બોલો શું થાય? ક્યુ બરાબર 4 ક્યુ બાય આર ની કેટલી ઘાત? 4 ઘાત. અને અહીંયા ભાગ્યા 4 થયું. થઈ જશે આટલું. આ એક સ્ટેપ રહે. હવે તમને આ સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરો તો ક્યુ મળી ગયો, અને ક્યુ ની કરશો તો જવાબ લગભગ મને લાગે ત્યાં સુધી અટકશે. નથી અટકતા? નથી તો એક મેથડમાં તમને કહું છું. આમાં એક સેકન્ડ. 4 પાઈ આર સ્ક્વેર
પણ થ્રી નહીં આવે ને બેટા. હા, જવાબમાં 3 આપ્યો છે. 1 મિનિટ. હા, 1 મિનિટ મારી ક્યાંય ભૂલ થઈ છે હું જોઈ લઉં છું. ચલો હું 2 સેકન્ડ ફરી લઉં છું. જો પ્રોબ્લેમ હોય તો હું ઈ બરાબર આખું સૂત્ર લખું છું. કયું હતું? ઈ ઇન્ટુ ડીએ બરાબર ક્યુ એપ્સિલોન છે. તો ઈ ઇન્ટુ 4πr² બરાબર સ્મોલ પાર્ટમાં લખું તો ક્યુ ના બદલે કેવું હતું? રો ઇન્ટુ ભાઈ ડીવી ના બદલે રો ની કિંમત કેટલી હતી એ લખાવશો? ક્યુ બાય 4πr² ઇન્ટુ સ્મોલ આર, આર ની 4 ઘાત. તો ક્યુ બાય પાઈ આર ની 4 ઘાત ઇન્ટુ સ્મોલ આર ભાગ્યા એપ્સિલોન 0. ભલે કદાચ આગળની ગણતરીમાં મિસ્ટેક હોય, જોઈએ, ટ્રાય કરીએ. ના આવે તો પછી જવા દઈશ એમાં અત્યારે હાલ પૂરતું. પછી કાલે તમને સમજાવી દઈ મારી ક્યાં ભૂલ થઈ. અને અહીંયા શું આવે? ડીવી આવે ને. ડીવી ના બદલે હું લખી દઉં છું 4πr² ઇન્ટુ dr છે. તો r³ થયો. r³ માંથી એક r જાય તોય નહીં આવતો. જો r² કેન્સલ કરી દો તો r ની 1 ઘાત રહે. r ની 1 ઘાત રહે તો r ની 2 બાય શું 3 કરીએ તો ના થાય એ રીતે. કોઈ વાંધો નહીં. મારી ક્યાંય ભૂલ છે કે આમની ભૂલ છે? કેના માટે પણ? નહીં. રો ઇન્ટુ ડીવી માં એ જ થાય ને. ડીવી 4πr² ઇન્ટુ dr છે. કોઈ એવું છે નહીં. જોઈ લઉં છું. ચલો અત્યારે હાલ રહેવા દો. મને ખ્યાલ છે ત્યાં સુધી હું સાચો છું, પણ આમના કોઈ આન્સર પ્લસ ના તીવ્રતા બરાબર છે. તમે લોકો એ બધા આમ ના જાઓ. હું ઈ જ થાય ને. ઈ તો શોધું છું એટલે એમાં કોઈ બીજું છે નહીં. બરોબર છે. તો એ જ થશે. રાઈટ છે મેથડ. પણ ના હોય તો કાલે તમને બતાવી દઈશ. એમાં ચિંતા ના કરો. અત્યારે છોડો એને. હવે આ બી સેમ પેટર્ન છે, પણ આટલું કોમ્પ્લેક્સમાં જવાનું તમારે નીટ વાળાની જરૂર નથી. બરોબર. ઈ બેઝ ઉપર આપ્યું છે. એ મેથ્સ વાળા સંકલન આવડતું હોય એમ ધારીને ગણ્યો છે. બરોબર. નેક્સ્ટ વર્ષ લઉં છું. હવે જો નાનો ટોપિક છે ડાયપોલનો. જોઈ લો અહીંયા. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય ભાઈ? સમાન મૂલ્યના પરસ્પર વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટ આવે છે. ડાયપોલ મોમેન્ટ કેટલી? Q ઇન્ટુ 2a બરાબર શું કહીએ છીએ? ડાયપોલ મોમેન્ટ P બતાવાય. એની દિશા કઈ છે ભાઈ? ઋણથી ધન તરફની ડાયપોલ મોમેન્ટની. એનો એકમ કયો આવ્યો? કુલમ્બ ઇન્ટુ મીટર. હવે ઘણી વાર ઉપયોગમાં આવશે બિંદુ ડાયપોલ. તો બિંદુ ડાયપોલ પોઈન્ટ ડાયપોલ કહેવાય છે. હવે જ્યારે બિંદુ ડાયપોલની વાત આવે તો બિંદુ ડાયપોલમાં યાદ રાખવાનું Q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ જતો હોય અને જે 2a છે ને એ ટેન્ડ્સ ટુ 0 થાય. મતલબ કે એમાં શું હોય? બે વચ્ચેનું અંતર ઓછું હોય પણ વિદ્યુત ભાર કમ્પેરેટિવ કેવો હોય? મોટો હોય. જેમ કે ઉદાહરણ તરીકે H+ Cl- બે વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે, પણ એમનો વિદ્યુત ભાર કમ્પેરેટિવ ગણી શકીએ એવો છે. એટલે એ સ્ટેપમાં એ બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. ખબર પડી જાય? હવે આવ્યું છે વિદ્યુત ડાયપોલનું. મેં ઓલરેડી કહી દીધું. P બરાબર Q ઇન્ટુ D કીધું છે. બાકી રિલેશન જે તમને ઠીક લાગે એ પ્રમાણે. અહીંયા તમને બતાવ્યું છે કે 3 ડાયપોલ આ રીતે ગોઠવ્યા છે. 3 વિદ્યુત ભાર છે. પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધવી છે. કેટલી થશે? મૂકેલા 3 વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ. તો જો અહીંયા -Q છે, આ +Q. તો ઋણથી ધન એક ડાયપોલ મોમેન્ટ P આમ હશે. બીજાની ઋણથી ધન એટલે એક ડાયપોલ મોમેન્ટ P આમ હશે. ટોટલ બે વચ્ચેનો ખૂણો 60 થયો. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ P ટોટલ બરાબર કેટલા આવે? √3 ટાઈમ P થાય એટલી. અને P બરાબર Q ઇન્ટુ 2a કરો. √3 ટાઈમ Q ઇન્ટુ 2a. બોલો અઘરો દાખલો છે કે સમજ આવે છે? ડાયરેક્શન જો કઈ દિશામાં આવે તો બેની વચ્ચે આવે, નીચે આવે. એટલે -j કરું. આવડે કે સમજાવવું છે? યુઝમાં જો સદિશનો જ એપ્લિકેશન આવી છે. સૂત્રનો ઉપયોગ કરો. બાકી ગણતરી તો એના જ આવી છે. હવે કયું આવ્યું છે? ડાયપોલ પરનું વિદ્યુત ક્ષેત્ર. અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું? 2kp/r³. ઠીક છે, જવા દઉં છું એમાં. વિષુવરેખાનું -kp/r³. હવે એના પછી અને ડાયરેક્શન વાઇઝ તમે જોજો માઇનસ આપ્યું છે ને એટલે અક્ષ ઉપર જે આપ્યું છે એની દિશા ઋણથી ધન તરફની હોય. બરોબર. અને પેલામાં કઈ હશે? ધનથી ઋણ તરફની વિરુદ્ધ દિશામાં હોય.
અને કોમન ઇક્વેશન છે એ તમે લોકો સીધું યાદ રાખી લેજો. આ બધામાં તમે લોકો આની જરૂર નહીં પડે એટલી બધી, પણ બેઝિક આ યાદ રાખજો કે કે ક્યુબ બાય આર ક્યુબ અને નીચે કેટલા 1 + 3 cos સ્ક્વેર થીટા. થીટા શું હશે? આ પોઈન્ટનો અહીંયા સાથે બનતો ખૂણો. ફરી યાદ રહ્યું છે કે ક્યુબ બાય આર ક્યુબ અને √1 + 3 cos સ્ક્વેર થીટા. હજી સમજાવું? ખ્યાલ આવ્યો છે? બરોબર, આ બધા ઉપયોગો જ છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું કોના સમપ્રમાણમાં છે? આર ક્યુબ. બધા નીટમાં જ પૂછાયેલા ક્વેશ્ચન છે. ડાયપોલની રચનામાં મેં સમાન વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારોને શું ગોઠવવામાં આવે છે ભાઈ? ટૂંકા અંતરે કે લાંબા અંતરે? મેં હમણાં કીધું બિંદુ ડાયપોલની વાત આવશે. કેટલા અંતરે ગોઠવવામાં છે? ટૂંકા અંતરે ગોઠવીએ છીએ. એટલા માટે કોન્સેપ્ટ સમજ્યા હશો તો સીધો એપ્લિકેશન આવડશે. બોલો, પી જેટલી ડાયપોલ મોમેન્ટ છે, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટના સમપ્રમાણમાં અને આર ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં. યાદ આવે છે કે નહીં? ઈ બરાબર કયું સૂત્ર? કેપી બાય આર ક્યુબ. તો પી ના કેવું થયું? સમપ્રમાણમાં. અને હા, તો કયો જવાબ આવે? પી ની 1 અને આર ની -3. ઠીક છે, ડી ઓપ્શન. ડાયપોલનું ટોર્ક આવ્યું છે. ટોર્કમાં તમને ખ્યાલ હશે કે કયું સૂત્ર આવે? હું વધારે ટાઈમ પાસ નહીં કરું. ટાઉ બરાબર પી ક્રોસ સી. સમાન વિદ્યુત ક્ષેત્રનું ટોર્ક. ઓકે, અસમાન વિદ્યુત ક્ષેત્ર. હવે તમે 2-3 ટોર્કના પોઈન્ટ બતાવું. ટોર્કમાં તમે લોકોને ખ્યાલ આવ્યો? ટોર્કનું સૂત્ર પી ક્રોસ સી છે. તો પરિણામી બળ કેટલું થાય? 0 થાય. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું, એમાં મને કહેજો. જો આપણી પાસે બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે અને એનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર આવે છે અને એમાં એક ડાયપોલ મૂકી દીધો છે, તો એના ઉપર બળ લાગે? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, બળ લાગશે. સમાન નથી તો ફોર્સ લાગે છે. પછી ટોર્ક લાગશે, પણ ટોર્ક ક્યારેક શૂન્ય થશે. તો કઈ સ્ટેપમાં શૂન્ય થાય? જુઓ, અહીંયા પ્લસ ક્યુ મૂક્યો હોય, અહીંયા માઇનસ ક્યુ મૂક્યો હોય, તો પ્લસ ક્યુ ઉપર બળ આમ જાય, માઇનસ ક્યુ પર બળ આમ આવે, તો એ કન્ડિશનમાં એક જ રેખામાં લાગે છે ને. તો આ સ્ટેપમાં ટોર્ક કેટલું થયું? 0 થયું. તો ટોર્ક શૂન્ય થઈ શકે છે. આ સ્ટેપ યાદ હોવું જોઈએ. શું થાય? બળ લાગશે, ટોર્કે લાગશે, પણ ટોર્ક કેવું હોય? શૂન્ય હોઈ શકે છે. બીજી સ્ટેપ અહીંયા બતાવું છું કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં બળનું સૂત્ર કેટલાની યાદ છે ભાઈ? d/dx 2a cos theta. dp/dx હતું ને? dp/dx into 2a cos theta. આઈ થિંક ઈ હતું, મારી ભૂલ છે, કદાચ સમજવા મને યાદ નહીં રહ્યું. કોઈ વાંધો નહીં, આ સ્ટેપ છે. આનો ટેક્સ્ટબુકમાં એક દાખલો બી આ ટાઈપને મેં પેટર્નથી શીખવાડ્યો હતો. d/dx 2a cos theta. સમજો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2x i કેપ આપ્યું છે, બરોબર. તમને કહે કે એ વિદ્યુત ક્ષેત્રમાં થીટા 60 ના એંગલ પર પડ્યો છે, તો ત્યાં ફોર્સ કેટલો લાગતો હોય? તો ફોર્સ ના ગણી શકો? કયું સૂત્ર ગણી શકીએ ને? ઓકે, કદાચ આ ઇક્વેશનને એકવાર તમે નોટ્સમાં જોઈ લેજો, મારાથી કોઈ મિસ્ટેકમાં રહી ના જતું હોય. એક જ મિનિટ હો. આ સ્ટેપ હતું q ઇન્ટુ d/dx 2a cos theta. p d/dx હતું ને? યસ, p d/d. ફરી બોલતો, કયું ઇક્વેશન છે બેટા? d/dx અને 2a cos theta નહીં આવતું ને? જરૂર નથી ને? ઠીક છે. તો મે બી હું માનું ત્યાં સુધી આ સ્ટેપ યાદ રાખી લેજો, કારણ કે મને યાદ નહોતું એટલે મેં થોડું એડજસ્ટ કર્યું હતું ઇક્વેશન, પણ હવે પ્રોપર ખ્યાલ આવી ગયો. તો આ સ્ટેપની જરૂર પડશે. ફોર્સનું ઇક્વેશન છે ક્યારે? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. કાર્યના સૂત્ર આવડે છે ભાઈ? કયું આવે? p cos theta 1 minus cos theta 2. ઠીક છે, યાદ રાખજો. અને બાકી પછી તમે લોકો લઈ શકશો. 3 અવસ્થાઓ આવે. કઈ કઈ? સ્થાયી, અસ્થાયી અને તટસ્થ. તો બોલો, સ્થાયી અવસ્થામાં થીટા 0 હોય. થીટા 0 હોય કઈ અવસ્થા છે? સ્થાયી થઈ. થીટા 90 હોય
તટસ્થ. અને આ કઈ થાય? મહત્તમ અસ્થાયી. થીટા કેટલો હોય? 180 અને 90 અને 0. બરોબર? ખ્યાલ આવે છે? ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈ. જો ડાયપોલ મોમેન્ટ, આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, 45 નો ખૂણો છે, ડાયપોલ મોમેન્ટ આપી છે અને કયું છે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? -P cos θ. છે ઇક્વેશન -P cos θ. ડેટા લખો જ બેહી રહ્યા વગર, ગણો તો જવાબ આવશે કોઈ. આવો જોઈએ આટલો. આવી જશે ને? ઠીક છે, ચલો અહીંયા જો ગણી લો તમે. હવે આમાં શું આપ્યું છે? જો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, વિદ્યુત ભાર આપ્યો છે, એકબીજાથી 3 મીટર અંતરે ટોર્ક કેટલું? મહત્તમ ટોર્ક આપ્યું છે. બરોબર છે? તો ટાઉ બરાબર કયું આવે? P sin θ. sin 90 લઈ લઈએ તો P આવશે. હવે P બરાબર Q ઇન્ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ. ભૂલતા નહીં હવે 2D ના કરતા. અહીંયા કેટલું લેવાય ભાઈ? 3 જ લેવાનું, કારણ કે 2A બરાબર 3 છે ભાઈ, 6 ના કરી દેતા. બરોબર? તો અહીંયા D ડિસ્ટન્સ અને E. હવે 3 આપ્યું છે, Q આપ્યો છે, D આપ્યો છે અને E આપ્યો છે. ગણી લો, કોઈ જવાબ મળી જશે. ઠીક છે? હવે બોલો આગળ. એક ડાયપોલ આપ્યો છે, 500 કુલમ વિદ્યુત ભાર છે, લંબાઈ આપી છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? કઈ જગ્યાએ? અક્ષ ઉપર. તો કયું સૂત્ર? E બરાબર 2kp/r3. P ના બદલે શું કરું? Q ઇન્ટુ 2a. બોલો 2a કેટલા આપ્યા છે? 10 સેન્ટીમીટર. Q કેટલો છે? કન્વર્ટ કરવાનું. અને કેટલા અંતરે? R કેટલો આપ્યો છે? 20 સેન્ટીમીટર. લઈ શકીએ? ખબર પડે છે? જવા દેજો. હવે બોલો ટોર્કનું સૂત્ર? P ક્રોસ E. નેક્સ્ટ હવે આપ્યું છે P ડાયપોલ મોમેન્ટ છે, કાર્યનું કઈ જગ્યાએ ફેરવીએ છીએ? 90 ડિગ્રી. તો કાર્યનું સૂત્ર કયું? cos θ 1. બરોબર? P cos θ 1 કેટલા લેશો? 0 લેવાય ને. cos 0 1 થશે અને cos 90 0 થશે. કેટલો જવાબ આવ્યો ભાઈ? P થશે. હવે છેલ્લો ટોપિક છે આમાં. કયો આવે છે ભાઈ? ડાયપોલની સ્થિતિ ઉર્જા. જો કે ઓલરેડી આગળ ઇક્વેશન લખી દીધું છે. અને આવર્તકાળ આવૃત્તિ. બરોબર? તો આ સૂત્ર આવી ગયું. મને ખ્યાલ હતો ક્યાંક મેં લખ્યું છે, પણ છતાંય મને લાગ્યું આગળ ના આવ્યું એટલે મેં તમને બતાવ્યું કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. બરોબર? હવે આવૃત્તિનું સૂત્ર યાદ રાખજો. અને આ આપણે ક્યાંથી યાદ રાખવાનું? આગળ જોયું હતું કયા? મેં મેગ્નેટિઝમમાં જોયું હતું. T બરાબર 2π√I/MB. I/MB ના બદલે I/P થાય. તો T નું સૂત્ર કયું? 2π√I/P થશે. મેગ્નેટિઝમમાં MB કરી દેતા હતા. તો સેમ રિલેશન છે, યુઝ કરો એટલે. બોલો ક્લિયર છો?